સુરેન્દ્રનગરમાં શ્રાવણ માસ દરમિયાન બાપુનગર સોસાયટીની 25 થી વધુ મહિલાઓ અનોખી શિવભક્તિ કરી રહી છે। મહિલાઓ 5 દિવસમાં 1.25 લાખ માટીના શિવલિંગ બનાવી પાર્થેશ્વર પૂજન કરે છે। વહેલી સવારે 3 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ચાલતી આ ધાર્મિક પ્રવૃત્તિમાં શિવલિંગ પર ચંદન ચોખા અને 5મા દિવસે 1.25 લાખ બિલીપત્ર અર્પણ કરવામાં આવે છે। છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલી આ અનોખી પહેલ સમગ્ર વિસ્તારની અંદર આકર્ષણનું કેન્દ્ર બની છે। કે શંકર ભગવાનની છે બધી પૂજા આપણે કોઈ રુદ્રયા છે એમાં સૌથી વધુ મહત્વ પાર્થેશ્વરનું છે અને એમ કે પાર્થેશ્વરનું પૂજન કરવાથી જીવનમાં ઘણા લાભ થાય છે અને આ બધાના સાથ અને સહકારથી આ શક્ય છે અને 3 વર્ષથી અમે આ 1.25 લાખ 5 દિવસની અંદર કરીએ છીએ અને 5મા દિવસે બપોર પછી 1.25 લાખ બિલીપત્ર ચડાવીએ છીએ અને અમે 30 બહેનો છીએ। અહીંયા અમારે ત્યાં 3 મહિનામાં છેલ્લા 3 વર્ષથી પાર્થિવ શિવલિંગનું 1.25 લાખનું અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવે છે। તેમાં 25 થી 30 બહેનો જોડાયેલા છે અને આમ તો અમે છેલ્લા 13 વર્ષથી અમારા ઘરે પાર્થિવ શિવલિંગ આખો મહિનો બનાવીએ છીએ અને છેલ્લા 3 વર્ષથી 1.25 લાખનું આયોજન કરીએ છીએ। એમાં અમે શ્રાવણ મહિનાની પહેલા 1 મહિના પહેલા માટીનું ટ્રેક્ટર મગાવી અને એનું આખું સાફ સફાઈ કરીને ચાળીને ભરીને સ્ટોર કરી છે। પછી એનો શ્રાવણ મહિનામાં ઉપયોગમાં લઈએ છીએ। બપોરે એની મહાઆરતી કરીએ છીએ, પછી એનું સાંજે વિસર્જન કરીએ છીએ અને એવું કહેવામાં આવે છે કે શિવપુરાણમાં કે પાર્થિવ શિવલિંગનું મહત્વ બહુ જ છે, જે 7 કોટીના પુણ્ય હોય ત્યારે આ થાય છે। એમ કે સવારના 3 વાગ્યામાં બ્રહ્મ મુહૂર્તમાં અમે આ કાર્ય સ્ટાર્ટ કરીએ છીએ। તેની અંદર માટી અમે વહેલા કાકી મંગાવી લે છે ટ્રેક્ટર ભરીને, પછી એને શુદ્ધ કરી અને ચાળી અને સ્ટોર કરીએ છીએ। પછી આગલે દિવસે 4 વાગે અમે લોકો બધા તે બહેનો સત્સંગની બહેનો સત્સંગ કરતા કરતા શિવનું ધ્યાન કરતા કરતા તેના નાના નાના ગોયણા બનાવી અને મૂકીએ છીએ। પછી સવારે એક શિવલિંગનું નિર્માણ કરીએ અને એક ટોકો એક ચંદન ચડાવીએ અને 1.25 લાખ રોજના 30 થી 25 હજાર અમે બનાવીએ છીએ। જુદી જુદી એની આકૃતિ કરીએ। એક દિવસ આજે અમે સૂર્ય બનાવ્યો છે, એક દિવસ અમે કાચબો બનાવ્યો છે, એવી રીતના જુદું જુદું નિર્માણ કરીએ છીએ અને બધા ખૂબ જ સરસ રીતે સાથ સહકાર આપે છે અને ખૂબ મજા આવે છે।